અમેરિકાના પ્રેસિડેન્ટને ચિંતા નાના નાના દુકાનદારની છે અને હિન્દુસ્તાનના પ્રધાનમંત્રીને મોટા મોટા મોલની ગોરી ચામડી વાળાઓની ચિંતા છે. આ દેશના બધાને ચિંતા હે, પણ આપણા દેશને જ આપણા ખેડૂતને કોઈને ચિંતા જ નથી. સાચું ને? બધાની ચિંતા હે, પણ આપણા ખેડૂતની ચિંતા કોઈને નથી. ભલે ધોળા કરતા હોય, ભલે એને થાકીને રેઢા લાંબા થઈ જાય એવું જ છે. અને ખાવું તો હોય બધાને ખેડૂતનું. કોઈ કાંઈ ઘીરે પકવે, ઘીરે પકવીને ખાવ તો સારું ખબર પડે. બોલો, આવા છે બધે. મોલની ચિંતા કરીએ ને બધાની કરી, પણ આપણે નહીં, ખેડૂતની કોઈ ચિંતા નહીં કરે. ખેડૂતને હાથે ચિંતા કરીને વગરતું જવા, ચિંતા કરીને થાકી જવાની. આવું છે. બોલો, પાવરનું અત્યારે કીધું છે 6 કલાકનું. એમાં 3 દાણ તો પાવર જઈશ, કલાકે પછી આવે. બોલો, હમણાં પાવર છે ને, મારે પાણી વાળું લગભગ કલાક પછી આવ્યો. શું કરવા? આમ જઈને ચાલુ કરીને અહીંયા પૂગીને ત્યાં પાવર ઉયો છે. બોલો, સાચું તો કોઈને હે ને, સાચું કે એટલે બધાને બહાર પડે. હમણાં ઓલા આપણે પત્રકારે સાચું કીધું, કેવા જૂનવાણી કેસમાં હલવાડી દીધા કે નહીં? આવા જ છે બધે. કેમ એમ કરીને હલવાડી દેવાના, બીજું કંઈ. સાચું મૂર ન કહેવાય. અમારા સામે અવાજ કોઈ ઉઠાવવાનો નથી, એવા છે. અને ખેડૂત ઠામકા ન ઉઠાવે ને, એ ખેડૂતનું કંઈક સાચું કહેતા, બીજા પત્રકાર તો બોલતા નથી. કોઈ કીધું ખેડૂત આમ આટલા દુઃખી એટલે કોઈ કીધું ન કીધું? એને એક કીધું હલવાડે ને, ભલે હલવાય કઈ. બીજા પત્રકાર સામે મજા આવી, સારું લે અમારું તો રડશે એવું છે ને. એક બીજું છે ને, આપણે મોદીજીને તમને ભાષણ સંભળાવું. એ આપણે અત્યારે ખેડૂતના માવઠું થયું છે, પૈસા અત્યારે ક્યાં આપણે 7 બાર ને 8 બાર લઈને પૂગવો નહીં ત્યારે આપણે ખાતામાં. 15 વર્ષ પહેલાં જઈને બધા ખાતા તો હોય જ, પૈસા નાખી દીધા હતા. જઈને તમને વિડીયો દેખાડું એ તમે જુઓ. હવે ત્યારે પૈસા નાખી દીધા જૂનવાણી આપણે મોદીજી, જ્યારે આપણે પ્રધાનમંત્રી હતા નહીં ત્યારે હતા જ નથી નાખતા. જોવો 85 પૈસા ચવાઈ જાય છે, એનો કઈ ઉપાય શોધ્યો કોંગ્રેસે? આટલા વર્ષ એમને સત્તા મળી, પણ એમણે કોઈ ઉપાય શોધ્યો? ભાઈઓ બહેનો, ગુજરાતે શોધી કાઢ્યો. આપણે ગરીબ કલ્યાણ મેળા કર્યા, આખા રાજ્યમાં લાભાર્થીઓનું લિસ્ટ બનાવ્યું. 85 લાખ લોકોની યાદી બની, 85 લાખ લોકોની. અને આ 85 લાખ લોકોને 15,000 કરોડ રૂપિયા જેવી માતબર રકમ આ ટીવી કેમેરાની હાજરીમાં દુનિયાની નજરો સામે આપણે આપી દીધી. એક કાણી પાઈનો ભ્રષ્ટાચાર થવા નહીં દીધો. ગાંધીનગરથી રૂપિયો નીકળ્યો તો ગરીબના ઘર સુધી 100 પૈસા અમે પહોંચાડી દીધા. 100. હા બિરો ને, પણ તો અત્યારે ખેડૂતના માવઠા નાખી દીધા હોત તો ખોટા ધોળા કરવા પડે. હાલો એ ગયો, બીજું કાંઈ એના ખેડૂને ધોળી લાંબા કરાવી ના હોય, બીજું કાંઈ નહીં. એટલે એ કોઈ દે એને આગળ આવે જ નહીં. આ જ વાંધો, બીજું કાંઈ નહીં. જો 15 વર્ષ પહેલાં સરકારને નાખવાની ખાતામાં ખબર હતી તો અત્યારે નાખ્યો હોત તો શું વાંધો હતો? આપણે એમ થયું. અત્યારે આમ જીમ નાખો એમાં આવે સામુના. અત્યારે જ બધા સાધનો એવા થઈ ગયા, પહેલાં એટલા હશે નહીં. હવે જેમ ટાઈમ જતો જાય એમ બધું આવતું જ જાય. હવે તો મોબાઈલ આવી જાય ને બધું આવી જાય. જ્યાં નાખો અહીંયા ઘડીકમાં નાખી દે. અત્યારે સામાન્ય માણસ નાખી દે બીજાને ખાતામાં 500 રૂપિયા 100 રૂપિયા નાખો હોય તો સરકાર ન નાખી શકે, પણ નથી નાખો, બીજું કાંઈ નહીં. ભલે ખેડૂત હેરાન થાય. આવું હે મોદીજીના ભાષણ તો એ કેટલાક ફૂટે એવા જ ને. તમને હે ને કાયમ એકાદ બે હે ને ભાષણ સાંભળાય. આ મોદીજી જેટલું કરીને જાય ને એ માયલું અહીં કાંઈ હે નહીં. અત્યારે ગુજરાતમાં થાકી રહ્યા આપણે બધા.
ખેડૂત અને ગુજરાતમાં ને આ ભારતમાં થાય કી રે બોલો બધે આવું જ છે. શું કરવું કેને કહેવા જાઉં, કોઈ સાંભળતું નથી. કહેવા જાવ એટલે સાંભળાઈ જાય પોલીસ વાળા એક એ જટ બાંગા લઈને વી આવે હમા કરી નાખે કયો ગા. પછી જય સીતારામ કાંઈ નહીં બોલો કયો ગા હમા કરી નાખે એટલે પછી સોડાવામાં મહિના બે મહિના જાય. થોડીક મગફળી કંઈક થયું હોય ને એ બધું ઈવડાઈમાં જાય વાંય ધોળા કરવા. આવું જ છે બોલો. તે સારું હાલો ખેડૂત મિત્ર આપણે કરવું વિડીયો પૂરો. હવે પછી બીજો હે ને બીજું ભાષણ મોદીજીનું બીજું સંભળાવીશ તમને.